હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। સવારે ઉઠતાની સાથે જ મારી મેરાથોનની દોડ શરૂ થઈ જાય છે। સોફા ખસેડીને સાફ કર્યા તો સોફા પાસેથી એક મોજું, 2 પેન, 3-4 રમકડા, 4-5 બિસ્કિટના ટુકડા અને અઠવાડિયાથી ગુમ થયેલો ટીવીનો રિમોટ મેળવ્યો। તો પતિદેવને કારેલાનું શાક નહીં ભાવતું, એમને સવારે બનાવી દીધું છે 2 ભાણિયાને અને પતિદેવને ત્રણેયને ટિફિનમાં ભરી દીધું છે મગનું શાક। અને અત્યારે લંચમાં અમારા માટે બનાવવાનું છે કારેલાનું શાક। તો કારેલાની સાલ કાઢી અને અંદરથી બી કાઢી અને 2 સીટી વગાડી દેવાની છે મીઠું નાખી। અને જો આપણે ઘી ગરમ કરવા મૂક્યું હતું તો ઘી ઢોળાઈ ગયું એટલે થોડું એક્સ્ટ્રા કામ વધી ગયું અને ચલો પહેલા ક્લિનિંગ કરી દઈએ અને પછી આપણે કારેલાનું શાક કરી। તો કારેલા જ્યાં સુધી આપણે બફાય ને ત્યાં સુધીમાં આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે। તો એમાં થોડું તેલ નાખી અને શેકી દેવાનો છે અને એટલો શેકવાનો છે પાડોશીને એમ થાય કે કૈલાસબેને મોહનથાળ બનાવ્યો, પણ આપણે મોહનથાળ નથી બનાવવાનો, કારેલાનું શાક બનાવવાનું છે। તો એમાં નાખવા માટે લસણની ચટણી, લીલા ધાણા, ધાણા જીરું, હળદર, લીંબુ, ખાંડ અને લીલા ધાણા નાખી અને મસાલો તૈયાર કરવાનો છે અને હવે આપણે ભરી દેવાનો છે। તો આ રીતે મસાલો તૈયાર કરી અને કારેલામાં ભરી દેવાનો છે અને એક ડુંગળી ટામેટું ઝીણું ઝીણું સમારી લેવાનું છે। તપેલીમાં થોડું તેલ મૂકી અને પેલા ડુંગળી ટામેટું વઘારી દેવાનું છે અને એના પૂરતી મસાલા કરી અને અડધો ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું છે અને પાણી જે ઉકળી જાય ને એ પછી આપણા ભરેલા કારેલા છે એ નાખવાના છે। તો 3 કારેલાનું શાક કર્યું, એક ભાણકી બેન ખાય, એક હું ખાય અને એક પાડોશીને આપશું। તો બસ બાજરીના રોટલા કરી દીધા છે અને અસ્તી ઢબુએ કીધું મમ્મી આ તો કડવું છે, અમારે નહીં ખાવું। મેં કીધું બટા આ લાઈફ લેસન જેવું છે, બધું મીઠું નથી હોતું। શાબાશ બેટા। જમીન પછી બપોરે હોવાની આપણને આદત છે નહીં, એટલે જો રસોડું થોડું ઘણું સાફ કરી દીધું છે અને હવે કરવાની છે કપડાની ઇસ્ત્રી। કારણ કે આ કામ એવું છે કે કથુભાઈ અમારે હુતા હોય ને ત્યારે જ આ કામ થઈ જાય। તો બસ પછી જવાનું છે માર્કેટમાં અને માર્કેટમાં લઈને જાવ, માર્કેટમાં જઈને લેવાની હોય 5 વસ્તુ અને લઈને આવી 15 વસ્તુ। તો બસ અત્યારે બનાવવાનું છે ડિનરમાં હાંડવો। આવું સાંભળીને એવું થાય કે ચલો દેશ પ્રેમ પણ અપડેટ થાય છે। તો બસ બધી બહેનોને મારી એક જ વિનંતી છે, તમારું કામ નાનું ન માનો, તમારું ઘર તમારી દુનિયા છે, તમે તમારા ઘરની સીઓ છો, ચીફ એવરીથિંગ ઓફિસર। જય શ્રી કૃષ્ણ।